હે ફેમિલી, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અમદાવાદી કપલમાં તમારું વેલકમ છે. સૌ પહેલાં બધાને ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 7 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ અત્યારે સુરેન્દ્રનગર, મારા મમ્મી લોકોના કુળદેવી એટલે કે મારા પિયરના કુળદેવીએ. અને ત્યાં એક મસ્ત ખેતરમાં પણ મંદિર છે ખોડિયારમાંનું, એ બી હું તમને બતાવીશ. તમને બહુ મજા આવશે, બહુ ખુલ્લી જગ્યા છે, તો બને રહેજો અમારી સાથે. અને હાર્દિક હજી આવે છે, હું રાતે આવી ગઈ હતી તો હાર્દિક હજી આવે છે અહીંયા. બસ એ આવે એની જ રાહ છે, પછી અમે લોકો નીકળીએ. તો નેક્સ્ટ ક્લિપમાં તમે લોકો બન્યા રહેજો, તમને પણ બહુ જ મજા આવશે. મળીએ આપણે નેક્સ્ટ ક્લિપમાં. જેવ બી રેડી થઈ ગયો છે હવે, હે ને જેવ? બાબા જવાનું છે આપણે, બાબા જવાનું છે આપણે, હે હે હા બાબા જવાનું છે ને. પછી બાબા જઈને આપણે શું કરવાનું? જે કરવાનું, હા જે કરવાનું છે ભાઈ, હે ને? જેવું ભાઈ બેસી ગયા છે. એ જેવું જેયું ઓય શું જોવે છે? ગાડી ચાલે, બાઈક આવે પાછળથી જોવે છે. એ જેયું દેવ મામુ ક્યાં છે? અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. હવે ઉતર્યા છે નાસ્તો કરવા માટે. આ બધા જો જેયું ને ઊંઘ આવી છે. હવે અમે આવી ગયા છે અત્યારે સુરેન્દ્રનગર બાળામાં. અમારા કુળદેવી એકચ્યુઅલી છે અમારા કુળદેવી મુંબઈમાં, મોરાગઢમાં, કચ્છમાં. પણ તમે અહીંયા આવીને પણ એમનો બાધા કરી શકો છો. એમના અહીં મોરાગઢથી અહીંયા લાયેલા છે. તો અહીંયા આખો ગલ્લું કામ ગામડાનો છે, બહુ મજા આવે અહીંયા. જો અહીંયા બધાના ઘરો છે અને આ છે મંદિર, મુંબઈ માતાજીનો મઠ બાળા. અહીંયા બધા ઘર છે, અંદર બધી પૂજા ચાલે છે, દેવને બધા બેઠા છે. હાર્દિક છે, બધું ટોટલી ઉપર બધું નવું બનાવેલું છે. અહીં મમ્મી દીવાબત્તીની તૈયારી કરે છે બધી. આમ માતાજીનું મઠ. આવી ગયા છે આપણે હવે ખેતરવાળા મંદિરે ખોડિયારમાંના. અહીંયાનો સીન તમે જુઓ, કેનાલ છે આખી. અહીંયા ચાલતા ચાલતા ખેતરમાં થઈ પછી જવાનું છે મંદિરે. એટલે હવે ચાલતા ચાલતા જઈશું ખેતરમાં. ખેતરમાં કપાસ કદાચ વાવેલા છે, એટલે એ ટપી ટપીને બધું જવું પડશે. અને આ રસ્તો છે, અહીંયાથી નીચે ઉતરી પછી જવાનું. જો આ કેનાલ આમ ભરેલી હોય છે, પણ અત્યારે ખાલી છે અને બધું ઉપર ઉગી ગયું છે. જો અહીંયા જ્યારથી તો મજા આવી ગઈ છે ચકલી ને બધું જોવાની. હવે અહીંયાથી ચાલતા ચાલતા જવાનું છે. છેક હું તમને બતાવું, આ બધું જ પાર કરીને છેક સામે તમને પેલું વ્હાઈટ કલરનું મંદિર દેખાય છે, ત્યાં જવાનું છે આપણે. બરાબર, હવે બધું જ પાર કરીને જવાનું છે. ચાલતા ચાલતા જવાનું છે, ચાલતા ચાલતા જવાનું છે. ચાલશું ને? ચાલશે. જો હવે ખોદતા ખોદતા જવાનું છે બધું ખેતરમાં, ચાલતા ચાલતા. ઢાળ બધું આમ રોપેલું છે, કપાસ બધું. બહુ સંભાળીને જવું પડશે.
જેયુને લઈને જાય છે હાર્દિક આગળ. હાર્દિક, મજા આવે છે, ઠંડો ઠંડો પવન છે નહીં? જેયુને મજા આવી ગઈ છે હે ને? જો એને તો આગળ જ જવું છે. જેવી એમ કે છે કન્ટિન્યુ ચાલુ રાખો ભાઈ, સ્ટોપ નહીં થવાનું. હા, હજી તો ત્યાં સુધી જવાનું છે અમારે. આ બધે જો કપાસ વાવેલા છે. જો આ ફરતે બધા જ ખેતર છે. અહીંયા કોઈ જ મકાન નહીં, કઈ જ નહીં, ખાલી મંદિર એક નાનું, અને આ બધા જ ફરતે ખેતરો. અહીંયા આટલામાં તમને કોઈ જ મકાન જોવા ના મળે. આ બધું તમારે અહીંયાથી જવું હોય તો ખેતરો ખૂંદી ખૂંદીને જવું પડે. વાવેલું અમુક વાર તો અહીંયા વરસાદમાં કિચડ કિચડ હોય, અને અમુક વાર તો કપાસ એકદમ મોટા થઈ ગયા હોય તો તમને મંદિર બી ના દેખાય. હવે મંદિરની થોડાક નજીક પહોંચી ગયા છીએ. થાકી ગયા ચાલતા ચાલતા. નહીં આ તો 1.5 કિલોમીટર જેટલું અંદર ચાલવાનું છે. ત્યારે આપણે પહોંચીએ ખોડિયારમાંનું મંદિરે. અને આ ખોડિયારમાંનું મંદિર જે છે એ માતાજી સ્વયં પ્રગટ થયેલા છે અહીંયા. અને માતાજી એમને રસ્તો બી બતાવી દે છે એમ. કોઈ આજ સુધી એવું નથી કે જે ભૂલું પડી ગયું હોય. તો આપણે હવે પહોંચવા આવ્યા છીએ મંદિરે. પહોંચી ગયા ઓલમોસ્ટ. બસ આવી ગયા. જો અમે પહોંચી ગયા છે. અહીંયા અમે બહુ બધી ફોટોગ્રાફી કરી. જ્યારે પણ અહીંયા ને એ વખતે અમે અહીંયા ફોટોગ્રાફી કરીએ. નેચર વાઇઝ બહુ મસ્ત છે મંદિર છે. અહીંયા જો કચરો વાળા જેવું એ આઈ સામે હું આ મંદિરમાં ધોળા ભરેલા છે. બસ હવે મંદિરથી નીકળીએ છીએ. હાય હાય હાય, શું પવન છે! બાકી મસ્ત પવન છે. આવો તો આપણે પવન અમદાવાદમાં મળે જ નહીં. જો તમે ખાલી આમ આ વ્યૂ કેટલો મસ્ત વ્યૂ છે એમ. અહીંયા આપણને કોઈક આમ ખાટલો આપીને બેસાડ દે ને, સાંજ સુધી ઊભું થવાનું નામ ના લઈએ. બસ હવે અહીંયાથી નીકળીને જઈએ છીએ. હવે અમે મારા બા છે એમના ભાઈના ઘરે. અહીંયાથી 3-4 કિલોમીટર જ થાય છે. તો હવે એમના ઘરે જઈએ છીએ. તો આગળ બધું તમને બતાવીશ, કન્ટિન્યુ રહેજો. એમના ગામમાં બી મોર બી એટલા બધા આવે છે. તમે લોકો કન્ટિન્યુ રહેજો આગળ. ક્લિપમાં તમને બતાવીશ, જો મોર હશે તો બતાવીશ તમને હું. હાર્દિક, એ હાર્દિક, કેવું લાગ્યું? જેવું ને ઉચકીને થાકી ગયો. અમારું તો કામ જ નહીં ખેતરમાં જેવું તેડીને જવાનું. જેવું તેડીને થાકી ગયા ને હાર્દિક, સીધા ગાડી આગળ નાડા પડ્યા છે.
અત્યારે આપણે ઊભા છીએ હોટલમાં જમવા માટે. બસ જમીને પછી જઈશું ઘરે. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે હાર્દિક? 4:30. 4:30 થઈ ગયા છે. તો બસ હવે જઈશું ઘરે. અત્યારે સહયોગમાં ઊભા છીએ. પછી સહયોગમાં પછી ઘરે જઈશું. તો હવે બહુ થાક્યા છીએ આજ તો. એટલે ઘરે જઈને સીધું આરામ કરવાની વાત છે આજે. થોડુંક વચ્ચે મોસમ બી મસ્ત હતું, મજા આવી ગઈ. તો આપણો આજનો દિવસ તો બહુ જ મજા આવી ગઈ. બધાએ બહુ એન્જોય કર્યું, અમને બી મજા આવી ગઈ. રવિવારનો ટાઈમ મસ્ત સ્પેન્ડ થઈ ગયો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે કરીએ છીએ વ્લોગનો એન્ડ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.